તો કચ્છ ઊંટ ઉછેર માલધારી સંગઠન દ્વારા ભુજમાં ઊંટ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું। આ તકે ભુજના ટીમ સિટી ગ્રાઉન્ડ ખાતે જાહેર સભાનું આયોજન કરવામાં આવ્યું હતું। કેન્દ્રીય મંત્રી પરસોત્તમ રૂપાલાનું સ્વાગત કરવામાં આવ્યું। તો કેમલ મિલ્ક માર્કેટની બુકનું પણ વિમોચન કરવામાં આવ્યું હતું, જ્યાં જોડિયા પાવા તેમજ ફકીરાણી ગીતે રંગત જમાવી હતી। ઊંટની શોભાયાત્રાને મંત્રી પરસોત્તમ રૂપાલા દ્વારા લીલી ઝંડી આપવામાં આવી હતી। આ શોભાયાત્રામાં સમગ્ર ગુજરાતના માલધારીઓ ઉપસ્થિત રહ્યા હતા। જે આંતરરાષ્ટ્રીય ઊંટ દિવસ નિમિત્તે અહીંની સરહદ ડેરીના માધ્યમથી ઊંટના દૂધની ખરીદી થવાનો જે કાર્યક્રમ થઈ રહ્યો છે એ અંગે ઊંટ પાલક પશુપાલકોએ ખૂબ જ મોટો સંતોષ વ્યક્ત કર્યો અને એવું પણ જણાવ્યું કે આ પ્રવૃત્તિને કારણે હવે નવા યુવાનો પણ આ વ્યવસાયની અંદર ફરીથી જોડાવા લાગ્યા છે અને ઊંટોની સંખ્યામાં પણ વૃદ્ધિ જોવા મળે છે। આ 2024ના વર્ષને સંયુક્ત રાષ્ટ્ર સંઘ દ્વારા આંતરરાષ્ટ્રીય ઊંટ વર્ષ તરીકે જાહેર કરવામાં આવેલું છે। તેના અનુસંધાને કચ્છના જે ઊંટ માલધારીઓ છે એમણે કચ્છ ઊંટ ઉછેરક માલધારી સંગઠનના નેજા હેઠળ આજે કચ્છ ઊંટ મહોત્સવનું આયોજન કરેલું છે અને આજના દિવસે સમગ્ર કચ્છમાંથી રબારી જત સમા સોઢા એ તમામ સમાજના ઊંટ માલધારીઓ આજે અહીંયા પધાર્યા છે અને કેન્દ્રીય પશુપાલન મંત્રી શ્રી પરસોત્તમભાઈ રૂપાલા એમની અધ્યક્ષતામાં આજનો કાર્યક્રમ આયોજિત થયો છે। દેશ અને દુનિયાને પણ આપણે બતાવી રહ્યા છે કે ઊંટ પણ એ પ્રકારના મતલબ પાલતુ છે અને માલધારીઓ માટે ખૂબ જ ઉપયોગી છે, જેના અનુસંધાને ઊંટગાડીઓ દ્વારા આપણે એનું આખું રૂટ કાઢી અને આયોજન કરવામાં આવ્યું છે। કચ્છમાં બે જાતના ઊંટ છે સાહેબ, કચ્છી ને ખારાઈ। તો ખારાઈ ઊંટની એક એવી સાહેબ ખાસિયત છે કે એ દરિયાના પાણીમાં 3-4 કિલોમીટર સુધી તરી શકે છે। એ કાદવમાં ખૂંચી જાય તો એની મેળે નીકળી શકે છે। એને કાદવમાં જમીન સારી નથી તો એને ખ્યાલ આવી કે આ જમીન તૂટી જાય છે તો એ ગમે ત્યાં 25-10 મીટર આગળ ફરી પણ નીકળી શકે છે।